તો આવતીકાલે પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે। વાવ થરાદ નાણી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે। પીએમ મોદી 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોને ભેટ આપશે। 769.64 કરોડના ખર્ચે તૈયાર કરેલી પાઇપલાઇનનું લોકાર્પણ કરશે। દાંતીવાડા કસરા પાઇપલાઇનનું પીએમ મોદી લોકાર્પણ કરશે। નર્મદાના નીર બનાસકાંઠા પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ છે। ખેડૂતો પીએમ મોદીને આવકારવા માટે આતુર જોવા મળ્યા। પાણી માટે અમારા ગામની અંદર અહીંયા બહુ વિકટ પરિસ્થિતિ હતી। ખેડૂતોને ખેતી કરવા માટે ચોમાસું વરસાદની રાહ જોવી પડતી, પરંતુ દાંતીવાડા કસરા અંતર્ગત જે નર્મદાના નીર આજે અમારા ગામમાં તળાવમાં હાલ ચાલુ છે તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ તેમજ અમારા પાલનપુર તાલુકાના કર્મશ્રેષ્ઠ એવા પ્રયત્નશીલ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબ કે જે સતત અમારા ખેડૂતોના અને ગામના નાનામાં નાના નાગરિકના પ્રશ્ન માટે સતત પ્રયત્નશીલ છે એવા અમને ધારાસભ્ય મળ્યા છે। તો હું અમારા ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો પખાણવા ગામ સરપંચ વતી એમનો ખૂબ ખૂબ દિલથી હું આભાર માનું છું। નર્મદાના નીર બનાસકાંઠા પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થયા છે। ખેડૂતો પીએમ મોદીને આવકારવા આતુર પણ જોવા મળ્યા છે। કસરા દાંતીવાડા યોજનામાં જે નર્મદાના નીર જે આયા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબનું એક સપનું હતું કે તળાવો ભરવા અને તળ ઊંચા લાભમાં એવી એક સપનું હતું, એ પૂર્ણ થયું છે। આજે એ પૂર્ણ કર્યું છે અને એ બોલે એ થાય જ છે અને એ કરે જ છે। છતાં ખેડૂતોમાં આજે આનંદ અને ઉલ્લાસ છે કે તળાવ ભરણ એટલે અમારામાં આનંદ આવી ગયો છે। બસ બીજી વાત નહીં, અમારે પાણી હોય તો અમે કમાવા સાહેબ ઘણું અને લીલી વરિયાળી ક્રાંતિ થઈ જશે બનાસકાંઠામાં એવું દેખાઈ રહ્યું છે। આવતીકાલે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે। વાવ થરાદ નાણી ખાતે પીએમનો કાર્યક્રમ છે। પીએમ મોદી 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। બાલારામ મંદિરના વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે। પાલનપુર નજીક આવેલું છે પૌરાણિક બાલારામ મહાદેવનું મંદિર। પીએમ મોદીના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત થનાર છે, ત્યારે વિસ્તારના લોકો સહિત બાલારામ મંદિરે આવતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। ગુજરાત સરકાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે આવતીકાલે બનાસકાંઠામાં આવી રહ્યા છે અને એમના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત જે બાલારામમાં એક 25 કરોડ જેવી માલબત રકમ જે પાસ કરી અને બાલારામનો જે વિકાસ કરવાનું જે પ્લાનિંગ છે એ ખરેખર બહુ પ્રસન્નીય છે। બાલારામ એ ના માત્ર પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાનું પણ આખા ગુજરાતમાં પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ છે, જે વર્ષોથી અહીંયા વિકાસ ઝંખતું હતું, જે માટે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના છે અને એ જે 25 કરોડના વિકાસ માટેના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે। જે વર્ષોથી આપણી માંગણીઓ હતી, જે માંગણીઓ માટે આપના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નો, માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જે હવે એ સ્વપ્ન બાલારામનું સિદ્ધ થવા જઈ રહ્યું છે અને અમે સ્થાનિક વતી ખૂબ જ ખુશી અનુભવીએ છીએ।